વાત કરીશું ગીર સોમનાથની તો ગીર સોમનાથના સૂત્રોપાડામાં માજી કેબિનેટ મંત્રી જશા બારડના નિવાસસ્થાને ભવ્ય સ્નેહ મિલન યોજાયું, જેમાં જિલ્લાભરમાંથી લોકોએ સ્નેહ મિલનના કાર્યક્રમમાં હાજરી આપી અને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. 2081નો નૂતન વર્ષાભિનંદન આ કાર્યક્રમ ભગવાન રામચંદ્રજીનો જે જન્મદિવસ છે અને 500 વર્ષની ઇંતજારી પછી ભવ્ય રામ મંદિર બન્યું છે અને દર્શન કરવાનો પણ લાભ મને મળ્યો છે. ત્યારે 1988થી હું સક્રિય રાજકારણમાં આવ્યા પછી સ્નેહ મિલન દર વર્ષે ભગવાન રામચંદ્રના જન્મદિને સ્નેહ મિલનનો કાર્યક્રમ મારા વતન સૂત્રાપાડા મુકામે યોજીએ છીએ. આજે એને 37 વર્ષ થાય છે અને સતત ગમે તેવો પ્રસંગ હોય તો પણ સ્નેહ મિલનનો કાર્યક્રમ અવશ્ય હોય છે. સ્નેહીજનો જિલ્લાભરમાંથી નાના મોટા કાર્યકરોથી માંડી જિલ્લાભરમાંથી આગેવાનો મળે છે, સ્નેહથી ભોજન કરીએ છીએ અને ભગવાન રામચંદ્રજીના જે જન્મની વિશેષતા એ છે કે આ વખતે પહેલી વખત 500 વર્ષ પછી ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામચંદ્રજી બિરાજમાન થયા છે. ત્યારે આ વર્ષની વિશેષતા આપણે સૌ માણીએ અને 2081નું વર્ષ સમગ્ર દેશ અને ગુજરાત અને સમગ્ર દરેક સમાજને ઉપયોગી નીવડે, લાંબુ સૌને આયુષ્ય આપે, સુખી સમૃદ્ધ અને દરેક રીતે આર્થિક રીતે પણ ખૂબ ઉપયોગી નીવડે એવી સોમનાથ દાદાના સાનિધ્યમાં સોમનાથ દાદાને પ્રાર્થના.